ચારો તંત્ર દ્વારા વિકાસના દાવા કરવામાં આવે છે પણ ઘણીવાર આ વિકાસ કાર્યો જ સ્થાનિકો માટે મોટી મુસીબત બની જતા હોય છે અને કંઈક આવી જ સ્થિતિ લાલ દરવાજા બસ સ્ટોપની પાછળ આવેલ એક સોસાયટીના રહીશોની છે। અમે આપને જે જણાવવા માંગીએ છીએ તેને રજૂ કરવા આ દ્રશ્યો જ પૂરતા છે। કહેવામાં તો લાલ દરવાજા બસ સ્ટોપ શહેરભરમાંથી લોકોને તેના ગંતવ્ય સુધી પહોંચાડે છે, પરંતુ તેની નજીક જ આવેલી સોસાયટીના રહીશો માટે આ બસ સ્ટોપનો ગેટ જ જાણે કે તેમની કેદનું કારણ બની ગયો છે। બસ સ્ટોપના વિકાસ બાદ અહીં જે ગેટ તૈયાર કરવામાં આવ્યો છે તેના પર હંમેશા તાળું લટકતું રહે છે। ન તો મોટો ગેટ ખોલાય છે કે ન તો નાનો, અને લોકો આટલા સાંકડા રસ્તામાંથી આવન જાવન કરવા મજબૂર બન્યા છે। તો આમ તો સોસાયટીમાં આવવાનો બીજો રસ્તો છે, પરંતુ તે 1.5 કિલોમીટર લાંબો છે। એટલું જ નહીં, તે અન્ય રસ્તો પણ એટલો સાંકડો છે કે ત્યાં એમ્બ્યુલન્સ કે પછી ફાયર બ્રિગેડ જેવી ઇમરજન્સી સેવાઓ પણ પહોંચી શકતી નથી। ત્યારે ઇમરજન્સીના સંજોગોમાં સ્થાનિકોની સ્થિતિ કફોડી બની જાય છે। સોસાયટીમાં રહેતા સિનિયર સિટીઝનને તો ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે। આ છે લાલ દરવાજા બસ ટર્મિનસ, જ્યાંથી તમને અમદાવાદના કોઈ પણ ખૂણે જવું હોય તો અહીંયાથી તમને એની કનેક્ટિવિટી મળશે। અહીંયાથી બસમાં બેસીને મુસાફરો પોતપોતાના ગંતવ્ય સ્થાન સુધી જાય છે, પરંતુ અમે તમને આજે જે જગ્યા બતાવી રહ્યા છીએ એ આ સ્નાનાગાર પાસેનો જે આ રેસિડેન્શિયલ વિસ્તાર છે, એ રેસિડેન્શિયલ વિસ્તારમાં રહેતા લોકોને જે મુશ્કેલી પડે છે એનો છે। આ જે એક જ રસ્તો છે, જે રસ્તામાંથી અહીંયાના જે સ્થાનિકો છે એમને અહીંયાથી પસાર થવું પડે છે, અને તકલીફ એટલી બધી છે કે અહીંયાથી જો બહાર ન નીકળી શકાય અને ગેટ બંધ હોય તો પછી એમને આગળ લગભગ 1.5 થી 2 કિલોમીટર ફરીને બહાર આવવું પડે। આ જે સ્થિતિ છે એ સ્થિતિમાં જ્યારથી આ બસ સ્ટોપ બન્યું છે ત્યારથી આ જ પ્રકારની પરિસ્થિતિ અહીંયાના સ્થાનિકોની છે। વારંવાર રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ પરિસ્થિતિ ઠેરની ઠેર જ છે। અને આ જે સ્થિતિ છે એ સ્થિતિ માટે અહીંયાના સ્થાનિકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। દાદા, કેટલા સમયથી તમે અહીંયા રહો છો અને શું તકલીફ અહીંયા પડી રહી છે? હા, હું છેલ્લા 65 વર્ષથી રહું છું અહીં, 65 યર્સ, અને મારી એજ અત્યારે 88 છે, 88। મારા મિસેસની એજ પણ 87 છે। અમારે અવારનવાર મેડિકલની જરૂર પડે છે। આ મંગળવારે, ગયા મંગળવારે મારા મિસેસને અર્જન્ટલી મંગળવારે લઈ જવું હતું, પણ અહીંથી તો આ રસ્તે શક્ય જ નહોતું લઈ જવાનું, બધું પેક હતું, લારી ગલ્લાન બધા। તો અહીંથી જવા માટે મેડિકલ ચેકઅપ માટે અમે કોશિશ કરી, અહીં તો બંધ હતું, આને ખોલ્યું નહીં જલ્દી। પછી અમારે પાંડે સાહેબ કરીને છે, એમનો મેં રેફરન્સ આપ્યો, છતાંય અંદર જઈને અમને જવળજવળ 45 મિનિટ કોશિશ કરવું પડ્યું કે ખોલો, ગમે તે ખોલો। પછી ચોકીદારને શોધવા જાય, પછી સાહેબ માંડ ખોલ્યું, અને પછી પાછા તરત બંધ પણ કરી દે છે। જ્યારે નવીનીકરણ થયા પછી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન તરફથી અહીંયા ગેટ નાખવામાં આવ્યું, અને ગેટ નાખ્યા પછી થોડા દિવસો માટે ખોલ્યું, પણ હવે બંને ગેટ, એક નાનો ગેટ છે અને એક મોટો ગેટ છે, એની પર તાળું મારી દીધું છે। અમે અમારી રજૂઆત AMTSના અધિકારીઓને, પછી ડિપ્ટી કમિશનર ઔરંગાબાદકર સાહેબને પણ અમે રજૂઆત કરી છે, પણ એમના તરફથી અમને કોઈ પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો નથી। શું આનું સમાધાન શું હોઈ શકે? કારણ કે એક તરફ તો તમારો રસ્તો ખુલ્લો છે, તો ત્યાંથી શું વાંધો છે તમને? આમાં વાંધો એ છે કે પાછળની બાજુ જે તમને રસ્તો દેખાય છે એ આ રસ્તા કરતાં ટાઈમ કન્ઝ્યુમિંગ છે, જગ્યા નાની છે। તમે જોશો તો 108 ફાયર બ્રિગેડ કે પોલીસની મોટી ગાડીઓ અંદર આવી શકતી નથી। તમારા ઘરે શું ઘટના બની હતી અને અહીંયા કેટલા લોકો તમે રહો છો ને કઈ રીતની તકલીફ છે? કેટલા ફેમિલીઝ અહીંયા બધા તમે છો આટલા બધા અહીંયા? અમે લોકો લગભગ અહીંયા 40 થી 45 ફેમિલી છીએ, અને મારું ઘર છે એ બાથની પાછળ આવેલું છે। ત્યાં બાથમાં એ લોકોએ કંઈ આગ લગાડી હશે બાળવા માટે કંઈ, તો મારે ત્યાં એટલી મોટી આગ લાગી કે અમે લોકો બધા ગભરાઈ ગયા। ફાયર બ્રિગેડવાળાને બોલાવ્યા તો એ લોકો ક્યાંય સાઈડથી આવે એટલે કે ત્યાં તો આવી શકાય એવું જ નથી, આમ એવું બધું ચાલુ થયું। પછી તો અમે લોકોએ જાતે એ કરીને માંડ કરીને એ કર્યું, અને બાથવાળાને કીધું કે તમે લોકો પણ પાણી રેડો ને કરો, ત્યારે આગ બુઝાય।
અચ્છા, આનું નિરાકરણ લાવવાની જરૂર છે. તમારા ઘરે શું ઘટના બની? આ તમારા ફેસ ઉપર પણ દેખાય છે, હાથમાં પણ દેખાય છે. મારા ઘરમાં કુકર બ્લાસ્ટ થયું હતું. એટલે કુકર બ્લાસ્ટમાં કે મારે એમ્બ્યુલન્સની જરૂર પડી હતી. 108ને ફોન કર્યો પણ એ અહીંયા આવી નહીં શકી. એટલે મારે અહીંયાથી છેક વસંત ચોક બહાર ગેટ સુધી મારે ચાલતું આવી રીતે આખું બધું ફેસ બળી ગયું હતું તો પણ મારે ચાલતું બહાર જવું પડ્યું. આ લોકોને કીધું પણ એ લોકોએ કોઈ દરવાજો ખોલ્યો નહીં. ઇમરજન્સી ગમે ત્યારે લોકોને આવી શકે છે. લેવા જઈએ તો કે પેલા અધિકારીઓ કહે છે કે ચાવી આપીએ છે, સિક્યુરિટી કહે છે અમારી પાસે નથી, એટલે અમારે દોડતા ધક્કા ખાવા પડે છે. અને અહીંથી લગભગ 15-1.5 કિલોમીટર જો ચાલીને અમને છેક SBI સુધી આવવું પડે છે. એમનું કહેવું ફક્ત એક જ છે કે ઇમરજન્સી માટે અને ઇમરજન્સી પરિસ્થિતિ માટે એટલીસ્ટ આ દરવાજો જે છે, આ ગેટ છે, એ ગેટને ખુલ્લો કરી દેવામાં આવે કે જેનાથી લોકોને પરેશાની ન થાય. કેમેરામેન દીપક સેન સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ. તો સ્થાનિકોની પરેશાની મામલે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પણ જણાવ્યું છે કે તેમની માંગણી વ્યાજબી છે. સમગ્ર મામલે ઇમરાન ખેડાવાલાએ પણ તંત્રમાં રજૂઆત કરી છે, પરંતુ આજ સુધી તંત્ર દ્વારા કોઈ જ પગલાં નથી લેવાયા. એમની વ્યાજબી ફરિયાદ હતી ત્યારે મેં AMTSના અધિકારીઓ જોડે વાત થઈ. મેં મારો લેટર આપ્યું કે ભાઈ તાત્કાલિક આ જે ગેટ બનાવ્યો છે આ ગેટ કાં ખોલી દો અથવા તો એ લોકોને ત્યાં ચાવી આપી દો, જેથી કરીને એમને ઇમરજન્સી કંઈ જરૂર પડે તો એ લોકો ઉપયોગ કરી શકે. પરંતુ મને લાગે છે અધિકારીઓને કંઈ પડી જ નથી. ઓફિસના બહાર કોઈ જઈને જુએ તો એમને ખબર પડે કે આ લોકોની પરિસ્થિતિ શું છે. અધિકારીઓ બેસીને ત્યાં ઓફિસના અંદર ઓફિસમાં બેસીને જે નિર્ણય લે છે જેનાથી આ તકલીફો ઊભી થાય છે ને લોકો હેરાન થાય છે, પરેશાન થાય છે.